તો કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે આજના બ્લોગમાં। અને તમે જો વરસાદનો મોસમ થઈ ગયો છે અને વાગી જશે 8 વાગ્યા છે મિત્રો। અને જો રાતે ધીમો ધીમો વરસાદ આવતો છે, એના કારણે આપણી ઝાર તમે જો આવી થઈ ગઈ છે, કાં પડી ગઈ છે હાવ। અહીંયા તમે જુઓ, તમે જોઈ લો। અને આખી રાત ધીમો ધીમો મિત્રો વરસાદ શરૂ થતો, જો તમે આ પ્રકારના ખરગવા છે। અને તમે ડુંગરા જુઓ કેવો મસ્તીનો લીલો સમ થઈ ગયેલો છે। અને આને શું કહેવાયનું નામ જરા કોમેન્ટમાં લખી નાખજો ને। આખી વાડમાં થઈ ગયું છે એવું, તમે જોઈ લો આ બધે। બાકી તો અહીંયા છે આપણી ઝાર નાની, કેમ કે આ વરસાદ પહેલાં વાવેલી છે અને આ પહેલો વરસાદ થયો પછી વાવેલી છે। અંદાજે 10-15 દી થઈ જાય છે વાવી એમ, તમે જોઈ લો। બાકી મોસમ તો એક નંબર છે। અને આથી વધારે લોકેશન જોવું હોય તો આપણો કાલનો બ્લોગ તમે જોઈ શકો છો। એમ આનાથી પણ વધારે લોકેશન હતું, મસ્તીનું હતું એક નંબર। તો એ બ્લોગ જોઈ આવજો અને આ બ્લોગમાં એટલે કે બન્યા રહીજો। ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી દેજો, થોડો થોડો સપોર્ટ કરતા રહીજો। காத்தடிக்குது காத்தடிக்குது காற்று மேட்டு காத்தடிக்குது எங்க கட்ட பாத்தடிக்குது ஏழை ஜன குத்தடிக்குது ஊத்திக்கினு கடிச்சுக்கவா கடிச்சுக்கினு ஊத்திக்கவா போத்திக்கினு படுத்துக்கலாம் படுத்துக்கினு போத்திக்கலாம் காத்தடிக்குது காற்று மேட்டு காத்தடிக்குது எங்க கட்ட பாத்தடிக்குது ஏழை ஜன குத்தடிக்குது ஊத்திக்கினு கடிச்சுக்கவா கடிச்சுக்கினு ஊத்திக்கவா போத்திக்கினு படுத்துக்கலாம் படுத்துக்கினு போத்திக்கலாம் मालिक वो देखो वो देखो મિત્રો તમે જોઈ લો, અત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ હતો, અત્યારે બંધ થયો છે અને આખો પલ્લી ગયો છો મિત્રો। તમે જુઓ આખો ગારો ગારો થઈ ગયો છો, તમે જોઈ લો। તે આચમી ગયો છે અને મોસમ કાંક આવો છે અત્યારે। બ્લોગને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આપણે મળવી તો હવે કાલના બ્લોગમાં। ચાલે જય જવાન અને જય કિસાન।